અપાવ લાવું કરી દેવા તમે સાચો લાવું કરી કામ કરી બાબા હું લાવું કરી દો કામ કરી દો તમે થાક લાગે લાવ કરી દો લાવ કહું કામ આમ થોડા ગોળી ઉભા રહ્યા છો પણ એમ થાય છે કે બાપાને થોડો ટેકો કરાવું કે બે પાળીઓ ન ખાવું? બે કઈ કીધું પણ લાવું હાલ કામ કરી દઉં તમે કરે છે હું બોલે છે ખબર નહીં. તારો બાપ બેરો છે ગોડો નહીં. ના થોડો ટેકો કરાયો હોય બે પાળીઓ ન ખાઈ હોય તો બે હાલ હું તમને ના કીધું પણ લાવું કામ કરી દઉં તમે બસ આખો દાડો શેરી શેરી આયા ખેતરમાં પણ એમ નહીં થતું કે બાપાને હું થોડો ટેકો કરાવું. બે પાળીઓ નાખ્યો તો બાપાને છેલ્લો ટેકો થાય. આટલી ગોળ આવે આટલી બધી પોખી હોત. હા તો હું ઘેર જાઉં છું હે ઘેર જાઉં છું ઘેર એ નેર તો આવે છે આ એટલે તો પાળીઓ કરું છું. નેર આવે જ છે પાણી વારવાનું છે હોજ ને નહીં ઘેર જાઉં છું ઘેર આવું પાછો ઈ તારા શું ગેટ ખોલવા નહીં જવાનું. ઈ તો એક ઓપરેટર મેલેલા છે. ઈ શું કામ ગેટ ખોલવા જોઈએ છે તું? હા તને ના પાડું છું કદું કમ કરી દે લાવો કદું અલ્યા ના પાડું છું. અત્યારે પાણી નહીં આવતું અત્યારે હું કા બોયો સડાવું છે હોજ આવે છે. અરે નાખી દઉં એ તો અમે કરી દઈશું અમે કરી દઈશું તમે તાર સ્વચ્છિત ઘેર દો. અરે મારા બાપો તા અંબુદા બે હારી તા નહીં પડતા લોહી પી ગયા કશું લાવ મુક એ ડેરા બંધો તો બેસન જઈને ઘેર ડેરા બંધો પારી બધો કદું પારી બધો લોહી પી ગયા ગાળો કોને દીધી લે તું? ગાળો નહીં કેતો કોનો ગાળો દીધો તો હમણાં કે ફળ હમણાં હાલ હમણાં ઊંધો કઈ નાખ્યો હમણાં બોડા મેલ્યો તો બાપુ તા ખબર નહીં મગજ નું જ મેલ્યો ને તો ફાટી પડે કે ફળ લગીર બોલે એમાં તો નાઠા લગીર બોલે એમાં તો નાઠા આમ બે પાળીઓ કરાવી હોય તો લે સામનો ભાવ તું પપ્પાનો નહીં કરાવ કોમ કરાવ ગાળો કોને દીધું કે ગાળો દે તો કોમ કરાવ કહું છું ઉભો રહો ઘેર આવો તાર ખબર પાડું બધા કુછ પાડીએ બે ત્રણ બધા કુછ પાડીએ બે ત્રણ તાર સુંદર બોલ બે હાથ અંબુદા ભરત નહીં અંબુદા અહીંયા પેલો આજુબાજુ બધો હોભળો છે નાનો જોજે ગોમ વાતો કરશે આખું કળોબાન છોકરાએ કે હેતરમાં ગાળો દીધી હારો આને શું કેવું હોય નેરી જઉં છું નેરી અલ્યા નેરી વાળો તો એ ઓપરેટર મેલ્યો છે નેરી તારે હું કાં જવું છે એ જઈને પરજે મોય જા અમારે જ કરવું પડશે તાને શું કરે કોઈ પાર આવતો નહીં ખેતરમાં જવું પણ હું જાય હા લાખો બા શું જે કરવા ભાઈ એ તો ખેતરમાં જ આવ એવું છે કોઈ કામ હતું ઓહો આ તમાર બોમરાન હાગાની વાત લઈને આવ્યો છું. શું વાત કરો હો તાણ આ તો વળી એ અમાર હાગા છું તે વાત કરેલી હતી તે ઓન કોમ હતું તે વડનગરમાં આવ્યા છું તે કીધું તમે કહેતો હોય તો બોલાવી દઉં ઈ મોય તે બોલાવી દો તમે હારું કામ કર્યું તાના હા તાના બોલાવી દો હાર દે ના હોય તો હું કડવા પણ કહેતો જાઉં એમને કોઈ કેવું નહીં મને કીધું બધું આવી ગયું એવું છે તમને ખબર નહીં કોણમાં હડતાલ છે ઓહો પાછા લોલિયા કૂટ છીએ તો ને કલાક સુધી હા 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 કરશે કશું અભરાય નહીં કશું નહીં હાર હેડો હું ટેલિફોન કરાવું છું ને હમણાં કલાકમાં હા તો વાંધો નહીં હા હા હાલ કરી લો તાન તમે થઈ ગયો બાપાથી કંટાઈ ગયો તારા લોહી પી ગયા હવે ભરત નહીં અંબુદા તો તમે ઘેર આવેલા હા તાર શું કહું કે હે તો બે રહું તારા બાપા ટેકો કરાયો હતો આમનું કરું લાવ કીધું કીધું કોમ કીધું કરું કીધું હું કહું કીધું પાવ ના લેવું પાવ ના લ્યો તા પછી બોલે પછી મન તો કેકા બોલ બંધો તા આ તારો બાપ બેરો અને તું તોતડ્યો વચ્ચે મારા બસ આખો દારો પણ લોહી પીતા કહું બાપા કીધું અંબુદા તા હબાત નહીં અંબુદા હું કહું લાઈ કીધું કોમ કરી દઉં હું કરી દઉં કોમ ના લેવું પપ્પા ના લે અંબુદો માવા મન તો પેક હતો તે ગમે ને મન તો મોટો મોટો હારે જા જઈ અને તે લુગડો બદલી દે મસ્ત તૈયાર ઉભર હું તો મારી વાત ઉપર જઈને મસ્ત તૈયાર થઈ જા અને નવો લુગડો પહેલે તને જોવા આવો હો સોરી વાળો શું કીધું હા આ બાપા હું કહેતો જઈ મહેમાન ઘેર આવ્યો તો ફટાફટ તૈયાર રખડતો ના જઈને પાછો જાય સતન તો મેં કે સર તો એ તિજોરી માં પડ્યો ચોકી વાળો હોવ
જા હું કીધું રખડતો ના આવું તો બાપાને કઈ ના આવું હો સો જવું દે હું ઓ મહેમાન ગમે ત્યાં ઘેર આવશે બિહાર જે આવે તો હું મોડ થાય મારતો હો હાડલા જઈને હાલત પાછી આવું હું બેના હું તો એવું ગયા બોલ્યા વગર બેહી રહ્યા ને હું બધું જોયેલું છે રસ્તો બધો જોયેલું છે ગોળ ગોળ ફરી રહ્યા છીએ રસ્તો જ પત્તો નહીં ઘર જ આવતું નહીં હગાનું લખાજીએ મને કીધું તું કે આયરા નેડીએ હેડીને આવજો વચ્ચે કી બોર આવશે એક તબેલો આવશે એક જોમફળી આવશે આવ્યું કે ના આવ્યું આખા ગામમાં એક જ તબેલો હોય પણ આવ્યું ઈવાની નિશાની જે આલી એ તો બધું આવ્યું કે તમે લખાજીને ફોન કરજો કે અટવાઈ જશે છે કે ખોટા રસ્તા ચડી ગયા ખું અલી ફોન નહીં કરવો હેડે હેડે જીએ કલાકનો તો ફરીએ છીએ ઓમથી ઓમ આયે ફોન કરો તાર તમારે ચમ રૂપિયા કહી જવાના અંદર હું જોયું મને ખબર હોય જો લખોજી એ જ કે ફિકર કરું જો હારું કેવા દો ને ફર ફર હલો હલો કાજી બોલો બોલો પછી ભાઈ બોલો અત્યારની રાહ જોઈને બેહી છું યાર નેડિયામાં આવી ગયા એરિયામાં આવી ગયા હોવા આવા દો તે આગળ જો હા આગળ એક તબેલો આવ્યો હા પછી એક બોર્ડની ઓયડી આવી બરોબર અને આમાં પાછી એક બીજી બોર્ડની ઓયડી આવી લીલા કલરની આ લીલા કલરની ઓયડી દેખાય લખા ભાઈ રે આવરા જતા રે યાર શંકુભાઈ નો બોરે પહોંચી ગયા તા તો બોલો આગળ બે રસ્તા નતા પડતા અહીંથી વરવાનું હતું યાર એવું હતું તાણે આવડા નેડીએ ચડી ગયું ઓ વાહ હાર હેડો હા આગળથી વળું હેડો હા તમને તો બધી ખબર હે ને તમે કદી રસ્તા ભૂલો નહીં એ તો અમે ભૂલ તો થાય હોશિયારીથી હાથ જ કાઢતા નહીં કલાકના ગોળ 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 ફરી જાય એટલા તો ઘેર પહોંચી ગયા તો એટલું પેટ્રોલ બળી ગયું અંદરથી તો ભૂલ થોડુંથી થાય અલગ બે હેડો બેસું જ કહેવા તા કઈને કહો ફોન કરો પણ ગનવારતા નહીં હોશિયાર બની ગયા બહુ તે મારા કોઈ આવ્યું યો થનારા બે ભાઈ તો વળી પાડ્યો નાખું છે એક તો વળી ટાવર તો આવતો નહીં બોલો ઓના જોડે જઈને વળી લમણા કૂટ કરવી ખોટી મારો કલાક અવરો બગાડશી જવા દો મન ના પડે અલ્યા સો આવડી વાટી નાઠા તો ના બસ છોકરાને હગાની વાત કરી હતી તે કશું કરવું નહીં ને બધો ઓઠો લીધો છે નાઠા જ ઓઠા મને પાડીને મારા બાપની છોકરા હજી વાત કરી લાગતી છોકરાનું હગું લઈને જ આવ્યો તો ઘેર કઈને આવ્યો હાલ હા છોકરાના હગાનું કઈને આવ્યો ઘેર ભાભીના દાઢી ને શું લેવા દેવા છોકરાને દાઢી ના આવતી હોય તો ના આવે તારે જીને એનો છોકરો જ મારે દાઢી શું કરવી છે છોકરાને મારા બાપની છોકરા અને એવો શો હગો સાથે દાઢી હારો છોકરો જોવા છે ને હગાની વાત લઈને આવ્યો તો ઘેર કઈને આવ્યો શું મરસું મેઠું બધું છે મારે તો ખાવા પીવાનું તો ખોટ જ નહીં મારા બાપની છોકરા લેબડા થરિયા જેવા છે શું ભરતા તો શું નહીં હગું લઈને આવ્યો તો બાપા કંટાળ્યો તમારાથી તો પાછું અમે બસ ખાલે બસ એમને ખાલે મને હા સબ વાત છે ખોટા ગપ્પો મારવો છે મારી માની છોકર બસ વાતો જ કરવી છે મોટી આજ કરાવ કે તમારા છોકરાને હગું કરાવવાનું આમ કરાવવાનું કેમ કરાવવાનું જબરજસ્ત ઠંડ કેટલા દાડો છે મને ટલ્લાવું ના હોય તો ના પાડજો તું શું કાંઈ હેરાન કરો છો? દોહા ખબર એ હા હું ભરકો છો તમે હું કહે દીધી લેડો ઘેર છોકરાને જોવા વાપરો છોકરાને ઘેર જોવા આવો મહેમાન ઘેર લેડો નેર તો માં આવે છે તે હોજે પોણી વાર છે ચાલુ કરી હોજે પોણી વાર છે અને રાખો પેલા છોકરાની મારો બેટો આવ્યો તો એક શેરી ફરતો તો પણ એમ નહીં થતું કે હું આપણો ટેકો કરાવું આઈને જા ડોલેણીઓ ખાતા ખબર છે ને બોલવાય નહીં દે આપણા છોકરાને ઘેર ચલ્લો કરવા આવે ચલ્લો જોવા આવે જોવા તે લાગે એ તો બોડામાં નસીબમાં મારા છે એટલે તમે બાપ ને બેટો અમે ખાઈએ છો અને માન છોકરો બે ખો છો તમે કપાળમાં લસેલું નહીં મારે મારું ફરી જવાનું ફરાઈ નાખશું મારું તો બુદ્ધિ ના હોય તો મારે ચોટ લાવવાની છોકરાને ઘેર જોવા આવે મહેમાન
ઘેર હેડો ઘેર હમ હમ હા 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 ઘેર આવો હેડો ભરવા હમ. ના ના શીખો હું કરો મારા હવે ફૂટેલા હતા ત્યાં પટકોણે છે ડોહો બેરા હેડો ઘેર ઘેર આમ હું અત્યારે શું લેબડા સરી ડેરા કાપું કે તને બેસો છે મોય તને તો માર કોણી તારા અહીંથી લાવી છે રીએ અને ડેરા મારા અત્યારે શું લેબડા કાપવા ચડવા ઘેર હેડો ઘેર ઘેર ખાવા હેડો હા, ઘેર તો વાત કરે હેડો છોકરાને જોવા આવો, ઘેર જલ્દી આવજો હમ હમ હા હા મારી માની સોગન એક તો ભરાતું તો છે ને પણ એક્ટિંગ કરવી પડે કમા પાછા ડોસી ગોથા મેલ ઓ તો કર્યું એક કામ કરવા છે ઘેર જવા છે મારી માની સોગન કારો ખાવાય નહીં હાલે જવા દે આગળ જવા દે અલી આયરી નથી આવડાયા ઓણા નહીં હું રસ્તો બતાવું છું ખાતો રસ્તો થી પેલા લાખો ભાઈ બાજુ પૂરા થયા હા લખુભાઈ ક્યારની રાહ જોઈ રહ્યો તો બોલો તાણે આ બધું કીધું હા દાદા પાછા ફરી વાર કા ભૂલા ના પડી એટલે કેટલે જવાનું તે આપણે અમે પેલા હોભરો મારી વાત હા પેલા આપણા ઘેર જવું છે ચાપવાની કરવા કે થનારા બે ભાઈ તો જવું છે ઈ જતા એ હગાન ત્યો ચાપોડી તો કરીશું પછી પેલા તો જતા આવીએ. પેલા તો જવું છે પછી તમારે ત્રણ ઘેર જઈએ. કલાક તો બગાડ્યો એવું ઓમ છે? નામ ફર્યા હાર તું જો ઓમ થઈને જા દે એટલે પેલું જ ગાડી વણું છે હું અહીંથી સીધો બસમાં આવું તો તે આગળ આગળ હેડો કે? પણ તમારે બાઈક છે ને મારે હેડી ના આવવાનું છે હા યાર હા હા આવો અહીંથી વળી જાઉં આ પેલું ઓય, અહીંથી વાળી ટોપુરીના જાઓ, બાજુ હો? જવા દે હવે તો જોઈ જોઈ? હો જવા દ્યો હું કરાવડાવું ઓહો મારી માની છોકરો આજ તો ગોદરો પોથરો છે ડોસીને લાગ્યું હોય કે ના ભાઈ ડોહો એતરમાં કોમ કઈ થાશો છે પાળ્યો નાશે કે એટલે પોથરી સાત તો ગોદરું આ તો જે ખાવાનું હોય તો ખાટો હાટો હાલ ખાઈ લઈએ ને પછી ઊંઘે શાંતિથી વળી ઘણા દાડે ગોદરું પોથર્યું છે ઉભા થો ઉભા તો મહેમાન આવો ખાવાનું હા નહીં ખાવ આપણે મોડામાં મહેમાન આવો મહેમાન આવો ઘેર જોવા મોહન થાળ તો હું કા બનાવ્યો તારે શિયાળાનો તારો ભા ગુંદ બુંદ બધો હોય તું ડોમરા એ છે આ આપણે ડોમરાને જોવા આવો જોવા મહેમાન આવી છે કહું છું મને જોવા માટે મહેમાન જોવા માટે મને જો રોવા માટે તો મારી માની સગન હું એકલો જ દેખાવ તમને હે ભગવાન એ લોકાચાર આવી હોય તમે જતા આવ્યા હોય તો અને આ મને છે ને તૈયાર કર્યો છે ઠાઠ માઠ થઈને ફરું છે એ પણ તારો મને ઘુઘર મજારા હેતરમાં અમૃતો કોમ ધંધો કરાવો નહીં સેટિંગ કરીને ફરવું છે સસમાન બસમાં આ ડોળા ખેંચી લ્યો હમણાં હાલ હમણાં દુધીમાં કોક સમજાય બાપા આપણે ડોમરાને જોવા આવો છોકરી વાળા કોઈ ખબર પડતી નહીં તમને તો જોવા હા ખબર પડી હા ખબર અરે પડી ભગવાન આયા બાપા ભગવાન આયા સારું કરજે મારા રોમ આ મેં લખુબાને થોડું કીધું એટલે હોય 100%. આવો લખુબા મહેમાન આવશે મજામાં તમને કીએ એટલે કશું કરતા નહીં ને હસબન્ડનું તો હવાઈ કઈ થઈને નીકળ્યા ખેતરમાં થઈને તો કહેવાય ના મને કે જોવા આવે છે એમ 45 વખત કયું બોલા ભાભી હો ભરતા છે નહીં એ રે અને ગરમ થઈને બીજાનું ઉપર કોણ આવે છે બે વન ને બે ભાઈ બે વેવણ ને વેવાઈ બે આવો હા આવો પછી બેહો બેહો આવો મજામાં આવો મજામાં હઉ, જય શ્રી કૃષ્ણ. ડોમલા આવો જો સોઈ કર અરે ભૂલી ગયો મને ખબર આવો વેવાઈ બેહો કેવું ચાલે શાંતિ બીજી શું આવ્યું છે ખેતરમાં કેવું છે બીજું શાંતિ શું વાવ્યું છે ખેતરમાં વાવેતર કોઈ કર્યું છે વાવેતરમાં તો ઈંડા વાયા થોડા અને
થોડા ઘઉં વાયા છે રાયડો ને એવું બધું છે થોડું. દંડા વાયા છે તમે? દંડા હકાવાયા છે એટલે હવે પેલા બોથોના દંડા નહીં વાયા. દંડા હવે અમાર વિજાપુરમાં મરે છે લસકા બાજરીના તમારે પેલા બોથો આવે છે ના કોઈ કણ અમારે સારું મળે વિજાપુરમાં તમે ખાઈ તમારું લાડોલોમાં વાયુ તો લાડોલોમાં તમારું વાયુ હતી. ના આમ તો અમે નહીં નાખ્યું સવાર સવારમાં શિયાળામાં શું નાવાનું આમ કોઈ હેતરમાં આવ્યો છે તો નવું નાવા નહીં હું આવ્યું ખેતરમાં. ના ગાયું બાયું નહીં આવતી આ શોખ રોજ રો આવે ખેતરમાં ખાલી રોજ રો શોખ આવે ગાયું તો નહીં આવતી શું બોલું અરે ફ્રી નહીં આપતા યાર હું તો બોલ્યા આગળ બેસી ગયો છું ચાંદનો ભરતા નહીં. તાણે હા 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 બરાબર. એ હમણાં ખેંચી ગયા છે પડતા હા તાણે આ એટલે વાપરવામાં થોડી તકલીફ પડતી હોય. વાહ લે ચા હું ચા નહીં પીતી એસિડિટી થાય દૂધ ગરમ કરી દઉં ના ના ચાલશે કોઈ નહીં ખબર વેવાઈ તો થોડા ઓછું ખબરું વેવણને જે પૂછવું હોય ને પૂછી લે. તે કેટલું ભણેલા છોકરો મારો હા છોકરો મારો 12 ભણેલો છે ચાલ આમાં સોળી 10 જ ભણેલી એવું ઓ પછી હું ખેતી કે ઇન બાપા કે ખેતી કરા તો ખેતીમાં હું ખેતીમાં લાગી રહેવાનું મુકો વધો નહીં હળતા ને કહું જમીન જાગીર કેટલી તમારે અમાર 5 વીઘા જમીન હે અને ઘર તમાર પોતાનું આમાં પોતાનું સબળ જ બનાવી છે પાછું એકનો એક જ છે એકનો એક જ છે મારા તો સારું આમ તો બધું અમારે બધો ને દરેક ને અમારા આવો જ ઘર છે ત્રણ ત્રણ ભાઈઓ મારા ખાલી એક ના એક છે છોકરો તમારે સોળી કોઈ જોવું નહીં પડે ના રોજ હું લેવા જોવા આવ્યો છું હું કા રોવું છું તને પૂછતા નહીં આવડતું બોલું રોવા આવ્યો છું જોવા આવ્યો છું એ તો થોડું ઓછું સંભળાય છે કે બોલવાનું થોડું વાંધો નહીં. છોકરો 12 ભણેલો છે જમીન 5 વીઘા સારું જ કહેવાય બીજું બધું તો સારું છે. આપણે સોળી 10 ભણેલી એટલે હું હતો એ તો બધું લખાજીને કહું. પાકું કહી દો આપા ના લખાજી મારા કોઈ ડખા નહીં હો અમારા કુટુંબમાં કોઈ ડખા નહીં તને ડખા નહીં. લખાજી સાઈડમાં આવજો તો હું કહું છું આમાં જો અમારા તરફથી તો હા છે. આપણે તો છોકરા ઉપર જોવાનું ને બાપા હો ને નહીં તો બાપા બેઠા હું એટલો વાંધો નહીં. તો અમારા તરફથી તો હા છે બરોબર. ડોચી ડોહારે મને ગમ્યું હા તો એવું એવાનું કયો લોન કહું છું હું હમણાં અમારા આ છે હા કહો હા તો કહી દે બીજું તો જોવું કે હા સર દોહા પણ ના હોય તો આપણે શું વાંધો છે ના હોય તો આપણે શું વાંધો છે કોઈ છોકરો મારો છોકરો કોઈ ગયેલો નહીં થઈ ગયું અને આપણે હકું ના રાખો તો કોઈ વાંધો નહીં તો ભાઈ બની રાખો ખાઈ પીને શાંતિ જો ના હોય તો આપણે એવું કોઈ થોડું હા પાડી હા હા કીધું મને હા પાડી જાઓ લખુભાઈ કીધું કે મને ભાઈ ના પાડે છે ના પાડે પણ આપણે શું વાંધો છે હા પાડી હા હા મારા છોકરા જે મૂછોય ફૂટી નહીં હા પાડી પણ હા પણ હું શું કહું છું તે તારે શાંતિથી આયા મને આયા એનું પરમોણ આલ્યું આ મને ગમ્યું ભલે હક ના પાડતા ના હોય તો વાંધો નહીં પાકું થઈ ગયું પાકું પણ હું શું કર નાકું ખોળવામાં એ નાકો ખોળવા છો જાઉં ને મારા બાપ દાદાના પેઢીઓ જતો રહ્યો આમાં નાકો શું ખોળવાનો હોય મારો છોકરો છે ને તું છે હું છું આવડું મોટું ઘર છે ઈ શું નાકો ખોળવાના આવે સમજ્યું. હું કહું છું હા પણ હો પડવામાં થોડી તકલીફ પડે છે હો ભરીશું આવરું એટલે યાર આવરું બાપુ છે યાર તાણ એટલે અમે થોડું ના હોય તો વિચારીને તમને કહીએ. હજી પાકા જેવું નહીં કહેતા. બે કાકા, દાડા મન- વિચારીએ. મન કંટાળો આવે છે પછી અમારે છોડીને શું ના થોડી થાય પાસે તકલીફ પડા તો આપડા નહીં તો વિચારીને કહીએ. જવા ફોન લે કરજો વિચારીને કા. કહેજો. હા હા ફોન કરશો. લેડો. અરે ખાઈને જો આપડા ભલે ના હોય પણ તમે ખાઈને જો હું વાંધો છે હા તો અમે વિચારીને જવાબ આલીશું હા વિચારીને જવાબ આલ લે. હો? આવજો એ હા. મેલવા બેલવાનું તો આપણે કોઈ વાંધો નહીં અને અમે શું વેચું કે અમને કોઈ દેજ માજ્યું છે બાપરો નહીં પણ આ તમારો હાય રાહ મારે બોલો તાણે હું ખોલો આ ખોલવું તો છે શું કરવાનું આમાં કે વિચારીને કહ્યો કાલ બોલો શું કહેવાનું કયો નાવાનું પણ લે અમે હેતરમાં જવાનું ના ના આવ્યા તો હું કોઈ અમે ગંધાતા હતા મારો છોકરો કમ્પ્લીટ થઈ ટિકટોક હા લેબરાના થરિયા હા પાડી હતી અલ્યા કારો મર્યો ને બર્યો ને બધું નાખીને ખવડાવત અમારા પાસે કોઈ મસાલા નહીં
શાકમાં નાખવાના મરિયો ને બરિયો બધું નાખીને ખવડાવો હા પાડી હતી હા અલ્યા પણ ના પાડી હોય તો હું વાંધો છે આ નહીં છોકરો મારો રાજકુમાર બીજા બેન આવ્યો આ ડોહલાને તો મારે શું કરવું આમાં ગયડાને સમજાવજો હું જાઉં છું ને ટેલિફોન આવો તો આવ્યો બરોબર છે હા હવે નવા શું સુનતી રહે લ્યા આગો લઈ લઈને આવો છો તે આગો લઈ લઈને હેડે આવો છો ના એ ના તો આ ભા શું લ્યા આ તારો બા કોને કરે છે બાપ શું તારો ભા છે કંટાઈ ડોલાતી હું મશીન લાવો, મશીન પણ લાવો. બેરિયા. ના ના હા પાડી હતી હા 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 પાડી હતી હા પાકું થઈ ગયું તું છોકરાનું તોડાયું બાફી બધું ચાલે નાખ્યું ડોલા બેરા એટલે મોડાવા માટે તો હું રાજી હતો મશીન મેં આવ્યો તો કમ્પ્લીટ આ બધું બાફી નાખ્યું બધું તો તારા ભાને કાપી નાખ્યું છે કાપવાનું શું કહું છું બાફી નાખ્યું બધું આ કાપવાનું. મોનો મને લાગે છે કોઈ ખાડું અવળું કૂટવાનું છે હું સાંભળતો નહીં છે કે અરે હા પાડતી હતી કે ના પાડતી હતી? હા પાડી લાગે છે કે વન મોઢા પડતી મને લાગ્યું હા ડોસી આમ આવજે આ ડોસી હું સાવા આવા જાય કે આ મેમોને આપણા ડોમરા માટે હા પાડી હોવા હા પાડી હતી તમે તન્ની ચાનું માથાકૂટ કરું છું તો હું લેવા તાન જતો રહ્યો તમારા લીધે આ મંડે નથી વભરાઈને કશું તે ખાવાનું તો બનાવો જ પણ હવે તાત્કાલિક પૂછો તો શોથી ખવડાવવાનું થોડી વાર તો બેહવું પડે ના બેહવું પડે ચમચમ બોલે ને જતા રહ્યા મહેમાન જતો રહ્યો જો માતાજી આમ જો ભગવાન છોકરાઓને હા પાડી હતી હું જવું આ તો ના ના હું તે નહીં નાખો જો છોકરાને હારાનું કશું વાંધો નહીં બીજું આવે તો તાણે બીજું કશું હેડો